આમ તો રાજનેતાઓની બધાને બીક લાગતી હોય છે, છતાં તેનું કામ પોલીસ જેવું છે। જાહેરમાં રાજનેતાને લોકો ભાંડે છે, પણ ખાનગીમાં રાજનેતા દોસ્ત હોય તેવું ગમે છે। પણ ગુજરાતને કેવા રાજનેતા મળ્યા છે કે જે તમને મોજ કરાવે છે, તમને હસાવે છે, તે ગુસ્સો કરે તો પણ તમને એવું લાગે છે તે આનંદ કરાવે છે। ચાલો આ રાજનેતાનો વિડીયો જોઈ લો। ગુજરાતની 6.5 કરોડ જનતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે। જોયો આ વિડીયો, આ નેતા કેટલા ગુસ્સામાં હતા, પણ તેમનો ગુસ્સો જોઈ કદાચ તમને હસવું આવશે, કારણ કે આ રાજનેતા કોણ છે? આ રાજનેતા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા। આમ તો તેમનું મૂળ નામ જગદીશ પંચાલ હતું, પરંતુ ભગવાન વિશ્વકર્માની કૃપા થઈ હશે માટે તેઓ વિશ્વકર્મા થઈ ગયા। તેમને ગુસ્સો આવ્યો હતો કે ગુસ્સો અપાવ્યો હતો કે ગુસ્સો મોકલવામાં આવ્યો હતો એની તો કોઈને ખબર નથી, પરંતુ તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી જે રીતના વાત કરી રહ્યા હતા, લાગે છે કે સામે લાખોની મેદની બેઠી હશે અને વિશ્વકર્મા સાહેબને ગુસ્સો આવ્યો। જોઈ લો તેમનો ગુસ્સો। કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। માત્ર ગુજરાત અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે। આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાતની વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે। તેમનો ગુસ્સો તમે જોયો, કારણ કે ગુસ્સો એટલા માટે કરવો પડે એવો હતો, દિલ્હીથી આદેશ થયો હતો કે ગુસ્સો બતાડવાનો છે, પરંતુ તેમની મીડિયા કન્સલ્ટન્સી ટીમ નબળી હતી, એક્ટિંગ તેમને શીખવાડી નહીં, માટે તે મુશ્કેલીમાં મુકાય, હાસ્યપાત્ર બને। તેવી રીતના જગદીશ વિશ્વકર્મા સાહેબનો વિડીયો આવ્યો। જુઓ એમની નજર ક્યાં ફરી રહી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? તમે આ વિડીયો જોયો, એમની નજર ક્યાં ફરી રહી છે? અત્યારે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે મારી નજર તમારી ઉપર છે, એટલે કે હું કેમેરાને જોઈ રહ્યો છું, પરંતુ વિશ્વકર્મા સાહેબ બોલતા હતા ત્યારે આમ 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 જોતા હતા। કેમ? તમને એવો પ્રશ્ન થશે કે આજુબાજુ કોઈ લોકો બેઠા હતા? ના, કોઈ નહોતું, પણ સામે ટેલિપ્રોમ્પ્ટર હતું। ઘણા બધા નેતાઓ, ઘણા બધા પત્રકારો આ ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરતા હોય છે। એનો અર્થ એવો કે એક સ્ક્રીન ઉપર સ્ક્રિપ્ટ ચાલતી હોય છે, સ્ક્રિપ્ટ ફરતી હોય છે। આ સ્ક્રિપ્ટ ફરતી હતી એટલે લીટી ફરતી હતી, તે પ્રમાણે વિશ્વકર્મા સાહેબ બોલતા હતા। વાંક તેમનો નથી, કદાચ ટેલિપ્રોમ્પ્ટરની પ્રેક્ટિસ તેમની ટીમે તેમને નહીં કરાવી હોય, પહેલી વખતનો આ પ્રયોગ હતો, પરંતુ ગુસ્સો તો ગજબનો કરે છે આ સાહેબ, અને બોલે છે પણ બહુ આકરું, કારણ કે ગુજરાતીઓનું અપમાન થયું હતું। પહેલી વખત તેમને લાગ્યું કે ગુજરાતીઓનું અપમાન થયું છે। ખડગે સાહેબ બોલ્યા કે ગુજરાતીઓ અશિક્ષિત છે, પણ જે રીતના વિશ્વકર્મા સાહેબ વાંચી રહ્યા હતા તે જોઈ મને લાગે છે કે ખડગે સાહેબનો આરોપ ખોટો છે। પ્રદેશ પ્રમુખ વાંચી પણ શકે છે, બોલી પણ શકે છે, અને ખાસ કરી દિલ્હીના મોટા સાહેબની સ્ટાઇલમાં બોલી શકે છે। ભાઈઓ અને કોંગ્રેસીઓ એવી રીતના બોલે છે, એમને એક્ટિંગ પણ થોડી ઘણી આવડે છે। આ
ચાલતું રહ્યું અને છેલ્લે તેમણે કહી દીધું, માફી માગો, માફી માગો, માફી માગો. જાણે સામે લાખોની મેદની તેમને સાંભળી રહી હતી તેવી રીતના તેમણે માફી માગવાનું કહ્યું. આ બાકી હતું, ત્યાં એક બીજા નેતા પ્રગટ થયા. આ નેતા પહેલાં આમ આદમી પાર્ટીની દુકાનમાં બેસતા હતા, પરંતુ લાગ્યું આ દુકાનમાં ગડબડ છે, આ દુકાનમાં ફાવશે નહીં, એટલે આમ આદમી પાર્ટીની દુકાન છોડી હવે તેઓ કોંગ્રેસની દુકાનમાં બેઠા. તેમનું નામ છે કરસનદાસ બાપુ. તેમના કપાળ ઉપર ત્રિપુંડ હોય છે, પણ તેમની ભાષા પણ જગદીશ વિશ્વકર્માને ટપી જાય તેવી છે. તેમણે પણ મોજ કરાવી દીધી. તેમણે જગદીશ વિશ્વકર્માને એમની ભાષામાં શું કહ્યું એ વિડીયો પણ તમે જોઈ લો. પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરુંના ખેતરું ટપી જાય ને ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે. મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાત પ્રજા કેમ ટીકા છે. આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને, તો વાહ 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 કર્યા કરત. તેમણે કહ્યું કે ભેંસ ભડકે તેમ વિશ્વકર્મા સાહેબ ભડક્યા. હવે તમારે નક્કી કરવાનું છે. આ આપણા રાજનેતાઓ છે. આ રાજનેતાઓ આ ભાષામાં આવી રીતના કેમ વાત કરતા હશે? તો કારણ એવું છે કે આપણે અનેક મુશ્કેલીઓમાં જીવીએ છીએ. દાળ ચોખા તેલના ભાવ વધી રહ્યા છે અને ગેસનો બાટલો મળતો નથી. તો આપણે થાકેલા છીએ, ગુસ્સામાં છીએ, નિરાશ છીએ, લાચાર છીએ. તો આમને પણ થયું હશે, લાવો અમે પણ ગુસ્તાખી માફ કરી લઈએ અને લોકોને થોડા હસાવી લઈએ. લોકોનું પેટ ભલે ખાલી હોય, પણ ખાલી પેટ પકડીને પણ આમને હસતા શીખવાડી દઈએ. તો આ હતી ગુસ્તાખી માફ. આ પ્રકારની સ્ટોરી તમને માત્ર નવજીવન ચેનલ ઉપર જ જોવા મળશે. હસવું પડશે, ફરજિયાત છે. નહીં હસો તો પ્રમુખને માઠું લાગી જશે. માટે તમારે કહેવું પડશે, વાહ ઉસ્તાદ વાહ. તો અત્યારે રજા લઉં છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.